ચેતના સોજિત્રા આજે ફરીથી તમારી સમક્ષ હાજર છું। આજે આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ જેઓ આજે આપણને મળવા આવ્યા છે સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટમાં। નમસ્કાર, મારું નામ ધાર્મિક માલવિયા છે અને સામાજિક કાર્ય સાથે જોડાયેલો છું। નાની મોટી ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલો છું અને હાલ સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોય, ખોડલધામ સંસ્થા હોય, આવી સંસ્થાઓ સાથે જોડાઈને એક નાના સેવક તરીકેનું મારું કાર્ય બજાવું છું। એમના કોઈક પ્રશ્નો છે જેનો ઉકેલ આપણી પાસે છે એવું એમનું માનવું છે। તો આજે એમના પ્રશ્નો લઈને આવ્યા છે, તો હું ધાર્મિકભાઈને પૂછવા માંગુ છું કે તમારા એવા કયા પ્રશ્નો છે જેમનો ઉકેલ અમારી પાસે છે? આમ તો સંબંધ સેતુ સંસ્થા પાછલા ઘણા વર્ષોથી વેવિશાળ અને સમૂહ લગ્ન જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે અને કાર્ય કરી રહી છે। મુકેશભાઈ ને એમની ટીમ ખૂબ સારી રીતે પરિચિત છે। ઘણા બધા આપના પ્રસંગોની અંદર હાજરી આપવાનું પણ એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। પાછલા ઘણા સમયથી આપણા સમાજની અંદર વેવિશાળ અને લગ્ન જીવનને લઈ અને ઘણા બધા એવા ઘટિત બનાવો બની રહ્યા છે। ઘણી બધી એવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેના કારણે આમ તો ટેલિફોનિક આપણે અવારનવાર એ બાબતે ચર્ચાઓ થતી હોય છે, પરંતુ ખાસ પાછલા 1-1.5 વર્ષથી એ જે નવી જનરેશનની અંદર લગ્ન જીવન શરૂ થયાના ખૂબ ટૂંકા ગાળાની અંદર કંઈક ને કંઈક અણસમજને લઈ કયો કે કોઈ નાના મોટા પ્રશ્નોને લઈને કયો, એ લગ્ન જીવન તૂટવાના ખૂબ મોટા પ્રશ્નો એ સમાજમાં બની રહ્યા છે। ત્યારે એક સામાજિક આગેવાન તરીકે કે એક સામાજિક કાર્યકર તરીકે આપણા બધાની ફરજ છે કે સમાજની અંદર આવી ઘટનાઓ ઓછા પ્રમાણમાં કેમ બને કે કેમ અટકાવી શકાય, એ દિશામાં આપણે કઈ રીતના કાર્ય કરી શકીએ। તો એ વાતને લઈ અને ખાસ આજે આપણે મળવાનું થયું છે। તો આપની સંસ્થા વેવિશાળ માટે અને લગ્ન માટે કામ તો કરી જ રહી છે, પરંતુ મેં જાણ્યું છે કે હમણાં પાછલા 2-3 મહિનાની અંદર જ 2-3 સંસ્થાઓની અંદર સમૂહ લગ્નના અને વેવિશાળના આયોજન થયા। તો એના માત્ર 1-2 મહિનાની અંદર જ એવી ઘણી બધી સંખ્યામાં એ નવા લગ્ન જીવન તરફ આગળ વધી રહેલા યુવાન અને યુવતીઓના છૂટાછેડાના પ્રશ્નો બન્યા છે। તો આપને ત્યાંનું જે કેલ્ક્યુલેશન છે કે સંખ્યા છે કેવી છે એ ખાસ જાણવું છે ને આવી ઘટના નથી બનતી કે ન બને એની માટે આપની સંસ્થા શું આયોજન કરે છે એ બાબતે આપ પ્રકાશ પાડો। ખૂબ ખૂબ ધન્યવાદ ધાર્મિકભાઈ। તમે જે આ વાત લઈને આજે સંબંધ સેતુને ધ્યાન દોર્યું છે, તો એ વાતને લઈને હું તમને યાદ કરાવું કે સંબંધ સેતુ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી આ કાર્યક્રમ કરે છે। 15 વર્ષની અંદર બહુ ઓછા કેસ આવા તમે જે પ્રશ્ન કરો છો એવા પ્રશ્નો બહુ ઓછા બન્યા છે। અને બીજો પ્રશ્ન એ છે કે નહીં જેવી વાતમાં છૂટાછેડા થાય છે, આ દુઃખની વાત છે। બીજો પ્રશ્ન છે સંપત્તિ અને પરિવારને જોયા વગર આ કાર્યક્રમ કરે છે। તો એના માટે અમે અમારી સંસ્થા શું કરે છે કે સવારથી સાંજ સુધી પરિવાર સાથે જોઈન્ટમાં રહે છે। જોઈન્ટ કઈ રીતે કે એમનું ફોર્મ ભરાય છે ધાર્મિકભાઈ, એમની ડોક્યુમેન્ટરી જે કંઈ હોય એ ડોક્યુમેન્ટરી આપણે અહીંયા લઈએ છીએ। ડોક્યુમેન્ટ લીધા પછી એમને જે કાંઈ વેરીફાઈ કરવાનું વેરીફાઈ કરીએ છીએ। સેલેરીથી માંડી હોય, પ્રોપર્ટીથી માંડી હોય, કોઈ બી વસ્તુ માંડીને એની વેરીફાઈ કરીએ છીએ આપણે। વેરીફાઈ કર્યા પછી અમને જે કોઈ એવો મુદ્દો લાગે છે કે યોગ્ય નથી, તો અમને ખરાઈ કરવા માટે એના વાલીઓને અમે બોલાવીએ છીએ। હવે તમે એવું વિચારતા હશો કે આ બધું એમાં છે કેમ આવે છે, તો ઘણી ફેરું દીકરા અને દીકરીના પ્રશ્ન પ્રોપર્ટીને લઈને પણ છૂટા થાય છે। બીજો પ્રશ્ન છે વ્યવહારિક વાતો લઈને પણ છૂટું થાય છે, કંઈક ને કંઈક ખોટું બોલ્યા હોય તો એ બાબતથી લઈને છૂટાછેડા થાય છે। તો આપણી સંસ્થા છેલ્લા 15 વર્ષની અંદર ઘર ઘર જઈને અભિયાન કરેલો છે। કેવી રીતે કે કોઈ બી દીકરા દીકરીનું ફોર્મ ભરે ને તો પહેલાં તેની ઘરે અમે વિઝિટમાં જઈએ છીએ, દીકરા દીકરીની રિયલ પરિસ્થિતિ શું છે એ જાણીએ છીએ। જે સામસામું કરે છે એ ન થાય એના માટેનો અમારો પ્રયાસ હોય છે। તો આમાં અમારામાં રિઝલ્ટ છૂટા થવાનું કારણ ઓછું છે, એનું કારણ એ છે કે યોગ્ય પાત્ર આપવા માટેનું અમે બંધાયેલા છીએ। પહેલાં તો એને એ સમજાવ્યું છે કે બહુ સારું કહીએ છીએ, સારું કેને કેવું ને એ પરિવારમાં થોડી ગેરસમજણ ઊભી થાય છે ધાર્મિકભાઈ। હવે તમે જે વાત કરી અત્યારે
કે છૂટાછેડાને થવાને લઈને બહુ મોટા પ્રશ્ન છે. તો હું એવું માનું છું ત્યાં સુધી કે દીકરા અને દીકરીની જે ગેરસમજણ ઊભી થાય છે, મારે છોકરો થોડોક સારો જોઈએ છે, કમાતો એવો જોઈએ છે, પ્રોપર્ટી સારી જોઈએ છે, તો મારો તમને એક પ્રશ્ન છે ધાર્મિકભાઈ, આમાં સુખ હોય છે ખરું? પ્રોપર્ટીમાં અને છોકરાના લુકમાં સુખ હોય ખરું? એ તો તમામ બાબતો એક ભૌતિક સુખવાદની બાબતો છે. હા. એટલે એ તો આજે છે ને કાલે વયું જવાનું છે, ને કદાચ હશે એના ભાગમાં તેના કરતા વધારે સારું થશે. થવાનું છે. તો પણ એ કોઈ વ્યક્તિના હાથની વાતો એવું નથી. રાઈટ. તો એના માટે ધાર્મિકભાઈ અમે એવું વિચારીએ છીએ કે દીકરા અને દીકરીને અમે પર્સનલી બેસાડીને એક રાઈડ કરીએ છીએ કે બેટા, સંપત્તિ કદાચ થોડીક ઓછી હશે ને તો એ ચલાવજો, થોડુંક લુક ઓછું હશે ને તો ચલાવજો, પણ એનામાં ખાનદાની હોવી જોઈએ, ખુમારી હોવી જોઈએ, કે તમારા દુઃખમાં અને તમારા સુખમાં સાથ આપવો જોઈએ. આવા પાત્રને પરણવાનો પ્રયત્ન કરો. એટલે ધાર્મિકભાઈ, અમારે તમારો પ્રશ્ન છે ને એનો જવાબ આ છે કે અમે પાત્રને પરણાવી છીએ, સંપત્તિને નથી પરણાવતા. અમારો પહેલો મુદ્દો આ છે. બરાબર છે ધાર્મિકભાઈ, મારો પ્રશ્ન એવો છે કે તમે આટલી સંસ્થાઓમાં કામ કરો છો, તો તમે જે સર્વે કર્યું એમાં દીકરા દીકરીઓને લઈને આજના એવા કયા પ્રશ્નો છે જે તમારા મનમાં છે કે તમને એમનો જવાબ નથી મળી રહ્યો? પાછલા એકાદ વર્ષથી આ બાબતની ઘટનાઓ સૌથી વધારે મારા ધ્યાન ઉપર આવી છે, અને ઘણા બધાના ઉકેલના પ્રયત્નો પણ કર્યા છે. પણ એક સામાન્યમાં સામાન્ય બાબત મારા ધ્યાન ઉપર આવી હોય તો આજના જે યુવાન યુવતીઓ છે એની અંદર ખાસ કરીને એક તો સહન શક્તિનો અભાવ. કોઈ બી નાની એવી બાબતની અંદર જતું કરવાની જે ભાવના છે એ જતી રહી છે, અને એના કારણે એક પ્રશ્નમાંથી બીજા પ્રશ્ન, એમાંથી ત્રીજા પ્રશ્નો, ને આ બધું ઉદ્ભવે છે. બીજી જે હમણાં મુકેશભાઈ તમે વાત કરી કે ભૌતિક જે સંપત્તિ કે સુખવાદ તરફની એક મેન્ટાલિટી છે એ પણ સૌથી વધારે કારણભૂત છે. આજે આપણે જોઈએ છીએ કે પાછલા 1-2 વર્ષથી આપણા સુરતની જ વાત કરીએ તો ધંધાકીય આર્થિક રીતે હીરા ઉદ્યોગ હોય કે ટેક્સટાઇલ ઉદ્યોગ હોય એની અંદર ખૂબ મોટા પરિવર્તનો આવ્યા, અને ખૂબ ખરાબ સમયમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે એવું પણ કહેવામાં અતિશયોક્તિ નથી. અને એ પરિસ્થિતિમાં આજે આપણે જોઈએ તો જ્યારે આપણી પાસે સારી સુખ સુવિધા કે સંપત્તિ હોય છે ત્યારે આપણે એનો બેફામ ઉપયોગ કરી અને મોજ મજા લૂંટતા હોઈએ છીએ, અને જ્યારે આવો ખરાબ સમય આવે છે ત્યારે પરિસ્થિતિને આપણે સહન કરી શકતા નથી, અને પછી એના કારણે એકબીજા વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, નાના મોટા પ્રશ્નો ને બધું ઉદ્ભવે, અને એ પછી એ બે વ્યક્તિના, બે પરિવારના, બે ઘરના એક છૂટા પડવાનું સૌથી મોટું કારણ બને છે. એટલે ખાસ આ બે જ બાબતો એવી છે મારા ધ્યાનમાં. એક તો મેં કીધું એમ કે સહન શક્તિનો ખૂબ મોટા પ્રમાણમાં અભાવ એ આજની જનરેશનમાં આવ્યો છે, અને એક આ ભૌતિક જે સુખ સંપત્તિ પાછળની દોડ છે એ દેખાદેખી, વ્યસન, ફેશન બધી જ વસ્તુ આમાં આવી ગઈ. આ બે કારણોને કારણે જ આજે લગ્ન જીવન તૂટતા એ દેખાઈ રહ્યા છે. પહેલાં તો હું ધાર્મિકભાઈને એક આ ઉંમરે ધન્યવાદ આપું છું. મારી કરતાં એની ઉંમર નાની છે અને યુવા વ્યક્તિ છે, પણ એનામાં જે વિચારો આવ્યા છે એ આજે બહુ સરાહનીય અને બિરદાવા જેવા છે. આ વાતને હું ધ્યાન દોરું તો આપણા પટેલ સમાજની અંદર બહુ વડીલો, યુવા નેતાઓ છે, યુવા આગેવાનો છે, પણ જે ધાર્મિકભાઈના જે વિચારો છે એ આજે મારા હૃદયમાં બેસી ગયા છે. કે ધાર્મિકભાઈ જે વિચારે છે, આ ઉંમરે જો એના વિચારો આવતા હોય ને તો રિયલમાં એ ધન્યવાદને પાત્ર છે અને બિરદાવા જેવા વ્યક્તિ છે. આપણા સમાજ બહુ બહોળો સમાજ છે, તો એ સમાજની અંદર જ્યારે પ્રસંગ કરે છે ને તો એક પ્રસંગની અંદર મિનિમમ ઓછામાં ઓછા 1000 માણસનું રસોડું બનાવે છે. દર્શક મિત્રો, તો જે પ્રશ્ન લઈને આજે ચિંતિત હોય એવા એક ધાર્મિકભાઈને પાસેથી આવો પ્રશ્ન મને આજે જાણવા મળ્યો. ધાર્મિકભાઈ, તમે જે આજે વાત લઈને આવ્યા છે ને, આ વાતને લઈને હું બહુ જ ચિંતિત છું, પણ મને આજે એવું થયું કે સમાજની અંદર કોઈ આવો વિરલા પણ જાગૃત છે કે આ વાતની ચિંતા કરે છે. તો મિત્રો, આપણે ધાર્મિકભાઈને સાંભળવા છે આ બાબતથી લઈને વધારે, પણ એની પહેલાં હું તમને એક વાત કરું છું કે આપણા સમાજની અંદર
જો સમાજમાં બધામાં કામ નથી કરવું, પણ તમે તમારા સગા સંબંધીઓ અને મિત્રજનોને ખાલી થોડું થોડું કામ કરશો. ધાર્મિક ભાઈ તો ઘણું કામ ઝુંબેશ ઉપાડી છે. મારી સાથે જે વાત કરી ને એમાંથી મને એવું જાણવા મળે છે એણે એના પરિવાર પૂરતું કે સગા સંબંધી પૂરતું નથી વિચાર્યું. એણે આપણા પટેલ સમાજ બધા માટે એવું વિચાર્યું છે કે આવું થવું ન જોઈએ, અને એના માટેના જે કુરિવાજ છે એની સામેની એની લડત છે. તો આ મને છેલ્લા 8 દિવસથી અમારે ટેલિફોનની વાતચીત ચાલુ છે કે મુકેશભાઈ આપણે મુલાકાત કરવી છે અને આપણા સમાજની અંદર જે કુરિવાજ છે એને ડામવા માટેની આપણી તૈયારી છે. તો તમારી શું તૈયારી છે? એટલે અમે પર્સનલી 1-2 દિવસથી મળીને વાતચીત કરી કે ધાર્મિકભાઈ આના માટે હું ને તમે મહેનત કરશો તો એમ નહીં થાય, પણ આપણા સમાજના આગેવાનો અને જેને કહેવાય કે આપણા સમાજના પ્રતિનિધિઓ છે, જો આ વાતમાં થોડોક ઇન્ટરેસ્ટ ધરાવે ને તો 100% ધાર્મિકભાઈ આનો ઈલાજ થાય એવું છે. પણ એના માટે આપણા સમાજના પ્રતિનિધિઓને ધ્યાન દોરવું પડે એમ છે. સમૂહ લગ્ન બહુ બધા પરિવાર કરે છે અને સારું છે અને રિયલમાં એક બિરદાવા જેવી વસ્તુ છે. પણ જ્યારે ધાર્મિકભાઈ સંબંધ થાય ત્યારે જ એ લોકો સગા મેરેજ સુધી પહોંચે. આપણા સમાજની અંદર કોઈ એવી ઘટ નથી કે સમૂહ લગ્ન તો બહુ બધા થાય છે, પણ સમૂહ લગ્ન સુધી પહોંચવા માટેની જે વ્યવસ્થા છે એ જે ડેમ ને કહેવાય ને કે ઇમારત બહુ મોટી છે એ સડવા માટેની વ્યવસ્થા નથી. તો એના માટે શું કરાય ધાર્મિકભાઈ? દાખલા તરીકે આજનો પ્રશ્ન છે કે સગાઈનો જ મેઇન પ્રશ્ન છે કે આપણે સમૂહ લગ્ન સુધી દોરી જવા છે, તો સગાઈ ન થાય તો લગ્ન ક્યાંથી થવાના છે? મારો પ્રશ્ન એક આ છે. આના માટે શું કરાય ધાર્મિકભાઈ? જ્યાં સુધી મારા ધ્યાન ઉપર બાબત છે મુકેશભાઈ, એક તો પાછલા 2-4 વર્ષથી એ વસ્તુ પણ મેં માર્ક કરી છે કે આપણને ખ્યાલ છે કે આપણે પેલા આપણી સમાજ વ્યવસ્થામાં એવી આખી એક વ્યવસ્થા હતી કે સમાજનો જે વડીલ વર્ગ છે, આજે સગપણની અંદર એ લોકો મોખરેતા. આજે કદાચ તમારો લગ્ન જીવન છે, બેન છે, તમારી એજની અંદર આપણા સમાજના વડીલો, ગામના વડીલો, સગા સંબંધી જે વડીલો હોય એકબીજા દીકરા દીકરીઓની વાત ચલાવી અને સંબંધ કરાવતા. એટલે આજે આટલી બધી ઉંમર સુધી, આટલા બધા વર્ષો સુધી એ લગ્ન જીવનો ટક્યા છે ને એમાં કોઈ પ્રશ્ન આવ્યા નથી. પરંતુ યુવાનોની જે માનસિકતા બદલાણી છે અને ખાસ કરીને જે આખી સમાજ વ્યવસ્થા બદલાતી જાય છે. આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિકસિત ભારતની વાતો કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણી માનસિકતા દિવસે દિવસે સંકુચિત થતી જાય છે. આપણે રીત રિવાજોમાંથી જે કુરિવાજો છે એને હટાવવાની બદલે કંઈક ને કંઈક એમાં પાછા ડૂબી રહ્યા છીએ. તો આ બધી પરિસ્થિતિઓ આજે આના માટે કારણભૂત છે. આજે ગામડાઓની અંદર પેલા એવું હતું કે એક ગામથી બીજા ગામ કોઈ વડીલ ગામત્રા માટે જાય તો ત્યાં કોઈના ઘરે ચા પાણી માટે રોકાય છે, જમવા માટે રોકાય છે, રાત રોકાય છે. તો એ ઘરની આજુબાજુના કોઈ એવા 2-5 યુવાનો યુવતીઓ હોય તો એનો એક દિવસમાં વ્યવહાર જોઈ અને ભાઈ આપણા ગામમાં કે આપણા કુટુંબની અંદર આ દીકરા માટે આ દીકરી યોગ્ય પાત્ર છે કે આ દીકરી માટે આ દીકરો યોગ્ય પાત્ર છે, આટલું મજબૂતાઈથી નક્કી કરી અને સંબંધની વાત કરી અને એ વ્યવસ્થાને આગળ વધારતા. પાછલા 2-3 વર્ષની અંદર જુઓ તો કોઈ વડીલો રાજી નથી સંબંધ કરાવવા માટે. આજના સમયમાં જૂના વડીલો હજી ઘણા છે, પણ આ લોકોએ બધું બંધ કરી દીધું. શું કરવા? કારણ કે આજે જે દીકરા દીકરીઓની માનસિકતા જે બદલી છે, આજે એકાબીજાનું માન સન્માન જળવાય ન જળવાય, આજે વડીલો કોઈ વાત ચલાવીને કદાચ સંબંધ કરાવે છે અને કાલ સવારે પ્રશ્ન ઉપસ્થિત થયો તો એની અંદર એમનું માન સન્માન જળવાય કે ન જળવાય એ સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. આજે એટલો બધો યુવાન યુવતીઓનો સ્વભાવ ચેન્જ થયો છે. એમાં પણ મેં કીધું એમ કે એની આડમાં તમે જો તો સહનશક્તિનો સૌથી પહેલા મુદ્દો આવશે. તો એના માટે થઈ અને આજે વડીલો આ બધા કાર્યથી દૂર થયા છે અને એના કારણે આપણા સમાજમાં ખાસ આ બધી સમસ્યાઓ વધી રહી હોય મને સ્પષ્ટપણે માનવું છે. પેલા દીકરી 18 થી 19, 20 વર્ષની થાય એટલે લિમિટ થઈ ગઈ. એના ઉપર એજની દીકરીઓના લગ્ન સંબંધ ન થાય એવું બનતું જ નહીં. 20 વર્ષની દીકરી થઈ ગઈ એટલે પરણાવી જ દે. દીકરા પણ 21, 22, 25 વર્ષના થાય એટલે સંબંધ થઈ જાય, પરણાવી દે. આજે આપણે જોઈએ છે તો
સમાજની અંદર 30 વર્ષની દીકરીઓના સંબંધ નથી થતા. આ તો મને એક્ઝેક્ટ ગામનું નામ ને બધું ભૂલાઈ ગયું છે. આજથી 2-3 વર્ષ પહેલા એક સામાજિક પ્રસંગે ગયા હતા અને ત્યાં આખી ઉના તાલુકાનું ગામ હતું ને આખી ઘટના સામે આવી હતી. એ ગામની અંદર 30 થી 40 દીકરીઓ એ 30 વર્ષ ઉપરની એજની લગ્ન વગરની હતી. અને ગામમાં છોકરીઓના, આપણા સમાજમાં છોકરીઓ ભાગી જવાના પ્રશ્નને લઈ અને આખો મુદ્દો એ ચગ્યો હતો. અને એક એ બાજુના ગામના સામાજિક પ્રસંગમાં જ તે મને ત્યાંના વડીલે આખી આ વાત કરી હતી. 30 વર્ષ ઉપરની એજની 30-40 છોકરીઓ. હવે છોકરીઓ શું છે કે ખેતીના કામ, બીજા ત્રીજા કામની અંદર દોરવાયેલી હોય એટલે કંઈક ને કંઈક મા બાપને એની આવકની ને એની અપેક્ષાએ દીકરીની એટલી બધી ઉંમર જતી રહી છે એની ચિંતા કરતા નથી. છેવટે દીકરી ભાગીને લગ્ન કરે છે અને આખું ગામ એનો વિરોધ કરે છે. અને છેલ્લે ગામમાં નવા વર્ષે બધાને ભેગા થવાનો અને પ્રસંગ હોય, એવા પ્રસંગે દીકરી પછી અચાનક આવી અને બધા વડીલો વચ્ચે વાત મૂકે છે કે તમે આજે મારો વિરોધ કરો છો કે મેં ભાગીને લગ્ન કર્યા, મારી ભૂલ છે. એક મા બાપ તરીકે તમે નથી સમજી શક્યા મને કે આજે હું 32-33 વર્ષની થઈ છું, મારી આ એજ થઈ છે, તો મારા સંબંધ લગ્નની તમને ચિંતા જ નથી. મારી આવકને લઈને જ તમે જોયું છે અત્યાર સુધી. તો આવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે આજે સમાજમાં અનબેલેન્સ થયું છે. દીકરા દીકરીઓના પ્રમાણમાં અનબેલેન્સ છે પણ ખૂબ લિમિટેડ છે. પણ આજે આવી બધી બાબતોને, ઘટનાઓને લઈ અને દીકરીઓ ભાગી જવાની ઘટનાઓ વધી છે. આજે સમાજ વચ્ચેના જે મતભેદો ઊભા થયા છે, ઘણી બધી એવી નાની મોટી બાબતો છે કે જેના કારણે આજે દીકરીઓ ભાગી જવાની ઘટના બની છે. એક સમાજમાંથી બીજા સમાજમાં દીકરીઓ ભાગી જવાની ઘટના બની છે. તો આ બધી એક સમાજ વ્યવસ્થામાં જે કાંઈ ભૂલ ઊભી થઈ છે કે ગેપ ઊભો થયો છે, એના પરિણામે જ આખો સમાજ કે આપણા સમાજના યુવાન યુવતીઓ આને ફેસ કરી રહ્યા છે. એટલે ફરીથી મારી તો ખાસ આપના માધ્યમથી પણ વિનંતી છે, સામાજિક સંસ્થાઓ તો પોતાના લેવલે કાર્ય કરે છે, પણ સમાજની અંદર જે વડીલો છે, જે લોકો નિવૃત્ત થઈ ગયા છે, એ પણ આ દિશામાં કંઈક વિચારી અને પોતાનાથી જે પણ બને એ પ્રકારના કાર્યો કરશે તો સમાજની અંદર આ વ્યવસ્થામાં સુધારો આવશે અને એના કારણે આખા સમાજમાં સુધારો આવશે. બાકી મારા તમારા એકલ દોકલ વ્યક્તિથી ચિંતા કરવાથી કે કાર્ય કરવાથી આટલા મોટા વિશાળ સમાજની અંદર સુધારો લાવવો મને શક્ય દેખાતો નથી. બહુ સાચી વાત છે રમિકભાઈ. આજે વાત મેં કહી કે હું ને તમે મહેનત કરશો તો આ કાર્યમાં રિઝલ્ટ નહીં આવે. બહુ સાચી વાત છે. રિઝલ્ટ ત્યારે જ આવશે કે આપણે એક બનીને સાથે કામ કરશું. તો એક બનવા માટે વિચારો રજૂ કરવાના છે. ભાઈએ વાત કરી કે એક સમાજ નહીં, બધા સમાજમાં પ્રશ્ન હશે જ તે, પણ પહેલાં તો આપણે આપણા સમાજનો જ વિચારીએ. મને સૌરાષ્ટ્રની અંદર, એટલે સૌરાષ્ટ્રના જે ગામડા છે એમના દીકરા અને દીકરીઓના જે ફોર્મ ભરાય ને, ત્યારે ધાર્મિકભાઈ એ ફોર્મ ભરાય ત્યારે હું પૂછું છું કે બેટા તમે કોણ કોણ રહ્યો છો? અને બેનભાઈ રૂમ ચલાવી છે. ત્યારે રિયલમાં ધાર્મિકભાઈ દુઃખની વાત છે કે આપણા સમાજની અંદર જો દીકરા અને દીકરીને રૂમ ચાલુ કરવી પડે તો આ દુઃખની વાત છે ધાર્મિકભાઈ. પહેલો પ્રશ્ન એ. બીજો પ્રશ્ન એ છે કે દીકરાને અને દીકરીને રૂમ ચાલુ શું કામ અને કરવાની છે કે મમ્મી પપ્પા દેશમાં રહેશે, સૌરાષ્ટ્રમાં, ત્યાં કોઈ જોણ બતાવતું નથી. આ વાત ખાસ સમજજો. ત્યાં કોઈ જોણ બતાવતું નથી એટલે ભાઈ અહીંયા હીરાગ્રસ્ત હોય કે મેનેજરમાં હોય કે XYZ હોય, જે હોય તે બેનને પણ અહીંયા બોલાવી લે છે. મારી ત્યાં આજે 2000 થી 2500 ફોર્મ છે ને બેનભાઈના, એમાંના 25 થી 30% ફોર્મ એવા છે કે બેનભાઈ રૂમ ચલાવે છે. તો આ વાતને લઈને બહુ અમે ચિંતિત છીએ. અને તમે જે વાત કરી ને એનો રસ્તો આ જ છે કે જે બેનભાઈ રૂમ ચલાવે છે તો એના માટેનું શું? એના મમ્મી પપ્પા દેશમાં છે અને બેનભાઈ અહીંયા છે. એટલે અમે એને પૂછીએ કે બેટા આવું કેમ છે? તો કે મુકેશભાઈ મમ્મી પપ્પાને થોડી ઘણી જમીન છે તો એ ત્યાં જમીન સાચવે છે અને ભાઈની સગાઈને લઈને દેશમાં ભાઈ રહેતો હોય અથવા અહીંયા એકલો ભાઈ રહેતો હોય તો કોઈ દીકરી બતાવતો નથી. રૂમ ચાલુ છે, અહીંયા રહે છે તો અમારે દીકરી આપી છે. જોજો આ સમજવા જેવી વસ્તુ છે કે રૂમ ચલાવે છે તો દીકરી આપી છે, કોઈ ભેગો રહેશે તો દીકરી નથી આપી. એટલે એ લોકો મજબૂરીમાં એક રૂમ ચાલુ કરે છે, રૂમ રસોડું રાખીને બેનભાઈ રહે છે અથવા કોઈના ફેમિલીને નજીકમાં એવી રીતે રહે છે. બહુ દુઃખની વાત છે આપણા સમાજની અંદર. તો આ વાતને લઈને બહુ જ ચિંતિત છીએ આપણે. હું અહીંયા ફોર્મ ભરું ત્યારે પણ પૂછું છું કે બેટા આનું કારણ શું છે? કાં તો બે જ પ્રશ્ન હોય, દાદા દાદી છે એટલે મમ્મી પપ્પા આવી શકે એમ નથી, અને કાં તો એવો જ પ્રશ્ન છે
ખેતીવાડી છે, એટલે ખેતીવાડીને હાવ એકલી મેં કાંઈ એમ નથી અને અમે અહીંયા રહી શકીએ એવી પોઝિશન નથી. આ વાત અહીંયા નથી અટકતી. બીજો પ્રશ્ન અમે ત્યારે એ પણ કીધો કે બેટા તારી ઉંમર આજે 90-92 જન્મ છે, એટલે તારા વર્ષ કેટલા થયા? એટલે કે 32-33 વર્ષ. તો મેં કીધું બેટા આ પહેલાં ન વિચારે? પણ કે મુકેશભાઈ અમે અમારા કામના વ્યવસ્થામાંથી જ અમે નવરા નથી થયા. આજે પણ લોકો આવી જ વાત કરે છે. હું એ ઘણી પેલું ઝોણમાં બોલાવું ને, માનો કે સાંજે 7 થી 8:30નું ઝોણ હોય, ત્યારે આ પ્રશ્ન જ આવે કે અમારે ઠેઠ વેલંજા રહેવું છે, કામરેજ રહેવું છે, અમે નહીં આવી શકીએ. અને કાં તો એવું કે આજે અમારી પાસે કામનો લોડ છે. કેવું કામ છે ધાર્મિકભાઈ? કે જે ઓલું ટેક્સટાઇલની અંદરથી કામ આવે છે ને, એ કામનો લોભની હિસાબે અહીંયા જોડવા નથી આવતા. તમે વાત માનશો? ત્યારે રિયલમાં બહુ દુઃખ થાય આ વાતને કે લોકો 500 કિલોમીટર મેકીને સગાઈ માટે અહીંયા આવ્યા છે, તો એને સાંજે 1 કલાક આપણને આપવાની છે એમના જોડ માટે. અહીંયા અમારે 2 દીકરીઓ સતત સવારથી સાંજ સુધી એક જ કાર્યક્રમ કરે, પાત્રને જોવે, પાત્રને વ્યવસ્થિત ખંગોળી અને એનું જોડ કરાવે છે. અહીંયા કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતો, નથી કોઈ બીજી મેનેજમેન્ટ કરવાનો થતો. અહીંયા આપણા ખર્ચે કમ્પ્લીટ ઓલરેડી એને અહીંયા બોલાવીને સાંજે જોણ કરીને ઘરે જતું રહેવાનું. બીજે દિવસે અમારે એને ફોન કરવાનો કે બેટા તને ગમ્યું કે કેમ થયું? ભાઈ તને ગમ્યું તે કેમ થયું? તો જવાબ કેવો આવે ખબર છે ધાર્મિકભાઈ? એવું કહે છે કે હું તમને 2 દિવસ પછી જવાબ દઉં છું. એટલે હું એમને પૂછું બેટા કેમ 2 દિવસ પછી જવાબ દઉં? એટલે એવું કે કાકા નથી, કાકાને પૂછવાનું બાકી છે. એટલે હું એને એમ કહું બેટા આ કાકાનું કામ હોય ને તો તારે સંબંધ સેતુની અંદર ફોર્મ જ ન ભરવું પડે. ધાર્મિકભાઈ એક પ્રશ્ન વિચારવા જેવો છે. કાકાને પૂછવું જોઈએ, મામાને પૂછવું જોઈએ, પણ જ્યારે ફોર્મ ભર્યું ને ત્યારે એને અહીંયા હાજર રહેવું જોઈએ. આ એક પ્રશ્ન શું કામ છે કહો? આ પ્રશ્ન એટલા માટે છે ધાર્મિકભાઈ કે જો મામા માસી ફઈ ફુવા કાકા કાકી હોય ને તો આપણા સમાજની કોઈ દિવસ સંસ્થાના દરવાજા જ ન ખગડાવવા પડે. ધાર્મિકભાઈ કે આ વાત સાચી છે કે ખોટી છે? રિયલમાં ન ખગડાવવા પડે. આવડો મોટો બોળો પરિવાર છે, એને આવડો મોટો સમાજ સાથે બેઠેલો તો કઈ સંસ્થાના દરવાજા ઠપકારવા પડે? સંસ્થા એક પરિવાર જ છે, નહીં કે કોઈ વસ્તુ ખરાબ કરે. પણ મને દુઃખની વાત છે કે વાલીઓ જાગૃત કેમ નથી થતા. તો આપણે આપણા વિડીયોના માધ્યમથી લોકોને એક સંદેશ એવો માંગીએ છીએ કે એક કુટુંબમાંથી 2 વાલી એવા તૈયાર થાય, સંબંધ સેતુને ખાલી એમના પૂરતું કામ આપશે ને ધાર્મિકભાઈ, એટલે 110% એમને આપણે રિઝલ્ટ આપશું. તમારું શું કહેવાનું થાય છે? 100%. સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેમાં દર વર્ષે ઘણા નવા અલગ બદલાવ લાવે છે. એમાં ઘણું નવું લાવે છે કે જેના કારણે આપણા જે ઝોણ છે એમાં થોડુંક વધારે સારું બની શકે પાત્ર માટે. તો હવે હું ધાર્મિકભાઈને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે અમે જે કાર્ય કરીએ છીએ અને સમાજના જે પ્રશ્નો છે, તમને લાગે છે કે તમારી અપેક્ષા ઉપર સંબંધ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ખરા અર્થમાં ઉતરી શકશે? સામાજિક સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ તો સમાજની અંદર જે પણ કુરિવાજો છે એને દૂર કરી અને સમાજની અંદર કંઈક નવા વિચારો અને કંઈક નવા બદલાવો આવે અને એ દિશામાં સમાજ પરિવર્તનશીલ બની અને આગળ વધે એ ખાસ હેતુ હોય છે. છેલ્લા 15 વર્ષથી આપની સંસ્થા ખૂબ સારું કાર્ય કરી રહી છે અને દર વર્ષે સમાજના જે પ્રવર્તમાન પ્રશ્નો અને વિચારોને લઈને પણ બદલાવ લાવી અને દર વખતે એક નવા અલગ આયોજન સાથે આગળ વધી રહી છે. ખૂબ પ્રશંસાને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. આમ તો ખાસ કરીને હું જોઉં છું, મુકેશભાઈ સાથે ચર્ચા થઈ કે મને એવું લાગે સુરતમાં છેલ્લા આમ તો 5-7 વર્ષમાં સામાજિક સંસ્થાઓમાં પણ એક કોમ્પિટિશનનો દોર ચાલુ થયો છે કે એકબીજા સંસ્થાઓ એક આટલા લગ્ન કરે તો આપણે એટલા લગ્ન કરવા છે, આ આયોજન કરે તો આપણે આયોજન કરવું છે, આ મહેમાનોને બોલાવે તો આપણે આને બોલાવવા છે, આ રીતના રાજકીય ક્ષેત્રે આખી આ થીમ કરવી છે ને આ પ્રકારની એક આખી કોમ્પિટિશન ઊભી થઈ છે. પણ એ સમાજ માટે ખરેખર એક હું કહું તો દૂષણરૂપ બાબત છે. એની જગ્યા પર એક ચોક્કસ ધ્યેય, હેતુ અને સમાજને વધુમાં વધુ એક સારી દિશામાં દોરી સંચાર કરી અને કઈ રીતના મદદરૂપ થઈ શકે કે આગળ વધી શકે દિશામાં એ આપની સંસ્થા વિચારીને આગળ વધી રહી છે. એ ખૂબ મોટી બાબત છે.
આજે સતત 15 વર્ષ સુધી સતત પ્રવૃત્તિઓ ચાલુ રાખી અને આગળ વધવું એ કોઈ નાની બાબત નથી. એટલે આપણો એ દિશામાં કાર્ય કરી રહ્યા છો એ બદલ મુકેશભાઈને આપની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા દિવસોમાં પણ આપ સમાજમાં બીજી જે સંસ્થાઓ પોતપોતાની રીતે દરેક લોકો કાર્ય કરે છે એ ધન્યવાદ પ્રશંસાને પાત્ર છે. પરંતુ સામાજિક ક્ષેત્રની અંદર એવી કોઈ કોમ્પિટિશનની જરૂર હોય એવું મને લાગતું નથી. એટલે દરેક લોકો ચોક્કસ પોતાના ધ્યેય બાબતોને કાર્યોને લઈને આગળ વધે તો જ સમાજને ઉપયોગી થઈ શકાય અને એ જ ખરા અર્થમાં સમાજ સેવા છે કે સમાજ કાર્ય છે. એટલે આપનું એ કાર્ય બિરદાવવાને લાયક છે અને આપ એ દિશામાં ખૂબ સારી રીતે આગળ વધો એવી શુભેચ્છાઓ. તો સમાજ સેવાની અંદર પહેલાં તો કોમ્પિટિશન ન હોવું જોઈએ અને આ મહેમાનને લાવો આ મહેમાનને લાવો આ પણ ન હોવું જોઈએ. બહુ સારી વાત કરી તમે કે સમાજની અંદર જે દેખાદેખીનો ખેલ છે ને એમાં જ આપણો સમાજ તૂટી જાય છે અને એમાં જ ભાગલા પડે છે. તો આજે 15 વર્ષની અંદર અમે જે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો ક્યારેય પણ કોઈ દિવસ મહેમાનોને સાથે કોઈ દિવસ દુર્વ્યવસ્થા થાય કે અવ્યવસ્થા થાય એવું કાર્યક્રમ અમે કરતા નથી. બીજા નંબરમાં આ 15 વર્ષના દરમિયાન અમે પરિવાર જેવડો પરિવાર છે ને એવી રીતે જ લગ્ન કરીએ છીએ. માનો કે 20 લગ્ન છે તો 20 કરવા ને 25 હોય તો 25 કરવા ને 10 હોય તો 10 કરવા. સમાજની અંદર એવું સમાજમાં એવું મારું પ્રતિબિંબ કરું કે હું એક સાથે આ વર્ષમાં 100 લગ્ન કરું કે 150 કરું 200 કરું આવો અમારો ધ્યેય નથી. આપણે ત્યાં જોડાયેલા પરિવાર હરેક પરિવારને એની વ્યવસ્થા જળવાઈ રહે, આવેલા એમના મહેમાનોનું પણ ધ્યાન દોરાય, એ જે પ્રસંગ માણવા આવ્યા છે તો પ્રસંગને વ્યવસ્થિત રીતે જોઈ શકે એવી વ્યવસ્થા આપણે કરી શકીએ. અને રહી વાત મહેમાનની, તો મહેમાન અમારું એક સંસ્થાનું ઘરેણું હોય છે, એનું પણ અમારે ધ્યાન દોરવું પડતું હોય છે. પણ ક્યારેય એમાં અમે કોમ્પિટિશન કે કોઈ દિવસ ક્યારેય અમે આ વાતને લઈને પરિવારમાં મન મોટાવ થાય એવું નથી કરતા. ધાર્મિકભાઈ, આજે 15 વર્ષની અંદર સારા સારા પરિવાર આપણી સાથે જોડાયેલા છે, મહેમાનમાં આવેલા છે. અમને આનંદ થાય છે કે આપણી સંસ્થાની અંદર આવી અને એમનો કિંમતી ટાઈમ આપે છે, એ અમને બહુ સારું લાગે છે. પણ હવે અમે એવું વિચારીએ છીએ કે મહેમાનોના માધ્યમથી અમે લોકોને એવો સંદેશ આપવા માંગીએ છીએ ધાર્મિકભાઈ કે આપણા પરિવારની અંદર કોઈ બેન દીકરી કે બેનભાઈ હોય એવા પરિવારને સંબંધ સેતુ સુધી પહોંચાડો એવી અમારી નમ્ર વિનંતી છે. અમારે કંઈ જોતું નથી, એક જ વસ્તુ જોઈએ છે કે આપણા સમાજની અંદર જે કુરિવાજ છે એને માટે ડામવા માટેનો છે. બીજો પ્રશ્ન દીકરી દત્તક યોજના. તો દીકરી દત્તક યોજના ધાર્મિક અમે છેલ્લા 5 થી 7 મહિનાથી ચાલુ કર્યું છે. દીકરી દત્તક યોજના એટલે શું એમને તમને હું આખી રૂપરેખા બતાવું છું. દીકરી દત્તક યોજના એટલા માટે કહી શકું છું કે એક દીકરીને જ્યારે લગ્ન કરવા હોય ને, સગાઈનો, લગ્નનો, કન્યાદાનનો અને કરિયાવરનો ખર્ચો જે બાપને કરવો પડે છે ને, જો એના પપ્પા મિનિમમ 25 થી 30 હજાર કમાતા હોય ને એટલે એને 5 વર્ષ સુધી દીકરીના બાપને પાછળ જતું રહેવું પડે. જેને ભાઈની નાનો હોય અથવા કમાવાળું કોઈ નથી એવા વ્યક્તિને આપણે દીકરી દત્તક યોજનામાં સામેલ કરીએ છીએ. સામેલ કર્યા પછી અમારી પાસે દીકરાઓની સંખ્યા એવી છે ધાર્મિકભાઈ કે એમને કંઈક ખર્ચો કરવો છે તો એવું કહે છે કે મુકેશભાઈ અમે તમને સંસ્થાને દાન આપીએ. એટલે મને એવો વિચાર આવ્યો કે આપણી સંસ્થાને દાન આજે 15 વર્ષ નથી પડી અને આજ પણ નથી પડતી. દાનની જરૂર સંસ્થાને નથી, મેનેજમેન્ટની જરૂર છે. એટલે અમે એમને પર્સનલ એવું કીધું કે અમે એક દીકરીનું પાત્ર ગોતીએ, એ દીકરીનો જેટલો ખર્ચો થાય ને તમારી સામે બેસી અને એ ખર્ચોને તમારે ભરપાઈ કરી દેવાનો છે. એટલે આ લોકોને વધારે આનંદ થાય છે. પણ જ્યારે એ દીકરા દીકરીની એકાબીજાની પસંદગી થાય એના માટેની અમે એક એપ્લિકેશન બનાવેલી છે. એપ્લિકેશનના માધ્યમથી એકાબીજાનું સિલેક્શન થાય અને અહીંયા જોઈન કરે, મિટિંગમાં ફાઇનલ થાય એટલે અમે બેને સામસામા બેસાડી દઈએ છીએ. એટલે આમાં કોઈ દિવસ ક્યારે આમાં પણ અમારી કોઈ સગાવાત કે કોઈ પર્સનલી એવું થાય એવી વ્યવસ્થા નથી અમે કરી. બરાબર છે. એટલે આ વાતને લઈને અમે પણ ચિંતિત છીએ કે સમાજની અંદર ઉંમર વધવાની સાથે આ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે ધાર્મિકભાઈ શિક્ષણને લઈને. દીકરી આજે શિક્ષિત છે, દીકરો આજે આપણો શિક્ષિત નથી, ધંધામાં વેલ સેટ છે, પણ આજની દીકરી એક જ પ્રશ્ન કરે છે કે મુકેશભાઈ અમારે ભણેલો દીકરો જોઈએ છે. તો સાહેબ આજે ભણેલો દીકરો આપણા ધંધાની અવ્યવસ્થાના કારણે, ઘરની અવ્યવસ્થાને કારણે દીકરાને ભણાવ્યો નથી ધાર્મિકભાઈ.
તો એણે શું કર્યું છે કે એને ભણતો ઉઠાવીને એને બિઝનેસમાં લગાવ્યો અને પછી એ દીકરીને ભણાવી છે, એની બેન હોય કે કોઈ એક્સ્ટ્રા. હવે એ બેનું કોમ્પિટિશન કરીએ તો ભેગું નથી થતું, એટલે દીકરી ભણેલી હોય છે, દીકરો ભણેલો નથી હોતો. એટલે આ પ્રોબ્લેમને લઈને પ્રશ્ન આવે છે. ઘણી દીકરીઓ આજે સારી દીકરીઓ ભણેલી ગણેલી હોય, અહીંથી 25-30 લાખ રૂપિયા ભરીને લોકો આઉટ ઓફ કન્ટ્રી જતો રહે છોકરામાં કઈ નથી હોતું. ત્યાં જઈને એક હોટલમાં અથવા એક દુકાનની અંદર પિયુનનું કામ કરતા હોય, આવું બહુ બધું જાણવા મળે છે. કોઈ સારી જોબ પણ નથી હોતી, પણ એ છતાં એમ કે ને કેનેડા છે ત્યાં કરવું છે, ઓસ્ટ્રેલિયા છે તો ત્યાં કરવું છે. પણ ઓલો છોકરો બિચારો 50,000 લાખ રૂપિયા કમાતો હોય ત્યાં નથી કરવું. એટલે આની માનસિકતા છે. તો એના માટે તમે શું કહેવા માંગો છો સમાજને? આજે દરેક જે બાબતો ઊભી થઈ છે, મેં કીધું કે કંઈક ને કંઈક સમાજ વ્યવસ્થામાં ખોરવાણી છે અને એના ભાગરૂપે જ આ બધું ઊભું થયું છે. એક સમય એવો હતો કે એવો ટ્રેન્ડ હતો કે સુરતની અંદર હીરા ઘસતા હોય તો ત્યાં દીકરી આપવી છે. એ પછી ટેક્સટાઇલનો ટ્રેન્ડ આવ્યો કે ભાઈ એમ્બ્રોઇડરી લાઇનમાં કે ટેક્સટાઇલમાં હોય એને દીકરી અપાય. એ પછી સમય જતા એવો ટ્રેન્ડ આવ્યો કે સુરતમાં વ્યવસ્થિત પ્રોપર્ટી ને વેલ સેટ હોય ત્યાં દીકરી આપો. એ પછી પાછો સમય થોડોક ટેક્સટાઇલનો અને હીરાનો ખરાબ થયો, એટલે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જમીન મકાનની માંગ ઊભી થઈ કે સુરતમાં તો વેલ સેટ જોઈએ, સાથે સૌરાષ્ટ્રમાં જમીન અને મકાન પણ હોવું જોઈએ. એ પછી અત્યારે એક આ વિદેશનો ટ્રેન્ડ આવ્યો છે કે દીકરો વિદેશમાં સ્થાયી હોય તો ત્યાં દીકરી આપવી છે. ત્યાં શું કરે છે, કેટલું ભણ્યો છે, શું બેકગ્રાઉન્ડ છે, એ કશું જ નથી જોવાતું. આજે છૂટાછેડાના જે પ્રશ્ન ઉભા થયા હોય એમાં આ પણ એક સૌથી મોટું કારણ છે. આજે ડિજિટલ એંગેજમેન્ટો થવા મળી છે. દીકરો કે દીકરી કેનેડા હોય, સામેનું પાત્ર અહીંયા હોય તો એંગેજમેન્ટ થઈ જાય. એક આપણું સામાજિક રિવાજ છે, પણ એની પાછળ આખી એક ધાર્મિક ખૂબ મોટી પરંપરા અને રિવાજ પણ જોડાયેલો છે. તો આજે લેપટોપમાં પેલો વિડીયો કોન્ફરન્સમાં દીકરી કે દીકરી ફોરેન હોય એ જોડાયેલા હોય ને એક પાત્ર અહીંયા બેઠા હોય અને બેસીને એંગેજમેન્ટ કરે, રિંગ સેરેમની કરે. એટલે આ બધી જે આખો એક નવો ટ્રેન્ડ ઉભો થયો છે એ કંઈક ને કંઈક સમાજની અંદર આ ખૂબ મોટી અવ્યવસ્થા ઊભી કરી રહ્યો છે અને એના કારણે આજે દિન પ્રતિદિન આ બધા પ્રશ્નો વધી રહ્યા છે. તેની જગ્યાએ આનો એક જ માત્ર ઉકેલ છે. આપની જેવી સંસ્થા તો કામ કરી રહી છે, એના કરતાં પણ વધારે આપણા સમાજના જે વડીલો છે, જે પેલા જૂની પદ્ધતિથી એકબીજાના ઓળખાણથી, સગા વાલાઓના રેફરન્સથી જે સગપણો કરતા, તો એ લગ્ન જીવનો ખૂબ લાંબા ટક્યા છે અને એમાં ખૂબ ઓછા પ્રશ્નો કે સમસ્યાઓ ઊભી થઈ છે. તો એ દિશાની અંદર સમાજના તમામ લોકો ચિંતિત થઈને આગળ વધે તો જ આ વ્યવસ્થાની અંદર આજે જે પણ કઈ ભંગાણ થયું છે ને જે પણ કઈ પ્રશ્નો ઉદ્ભવ્યા છે એનું સમાધાન મળી શકે એવું મને સ્પષ્ટપણે લાગે છે. બહુ સારી વાત. તો ધારકભાઈ, આપણી સંસ્થા ઘણા સમયથી કામ કરે છે, 15 વર્ષના દરમિયાન. આજે અમને એક નવો વિચાર એવો આવ્યો છે કે સંસ્થાની અંદર અમને દાતાશ્રીઓનો સાથ સહકાર છે, પણ એમનું એવું કહેવાનું છે, મુકેશભાઈ તમે અમારું સન્માન કરો છો તો અમારે કંઈક ને કંઈક સંસ્થાને આપવું છે. તો અમે છેલ્લા ઘણા સમયથી વિચારતા હતા કે દાતાઓને જે ઈચ્છા છે તો આપણે શું કરવું જોઈએ. તો અમે એક ઘરડા ઘરનું વિચાર્યું છે કે નજીકની કોઈ જગ્યા હોય કોઈ, એટલે કે અમારે એક એના ટુંડી પાસે એક જગ્યા છે, ફાર્મની બાજુમાં 2 વીઘાનો એક નંબર છે, બાબુકાકા રાખોલિયા કરીને છે, એમની જગ્યા છે. તો એ જગ્યા આપણને 10 વર્ષના પટ્ટા લેખે આપે છે. તો અમે એમાં ઘરડા ઘર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આ કેવું લાગે છે તમને કે કરાય કે શું થાય છે? અત્યારના સમયની અંદર આ ઘરડા ઘરનો એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને એક જરૂરિયાત ઉપસ્થિત થયું એવું લાગે છે. પણ એના કરતાં પણ હું મારા વિચારોની દ્રષ્ટિએ કહું તો સામાજિક સંસ્થા તરીકે આપણી જવાબદારી એ છે ઘરડા ઘર બનાવવા કરતાં ઘરડા ઘર બને જ નહીં કે ઘરડા ઘરના
દાદર એ આપણા સમાજના કોઈ વૃદ્ધ વડીલ માતા પિતાને ચડવા જ ન પડે બહુ સાચી એ વાત. દિશામાં આપણે કઈ પ્રકારે કાર્ય કરી શકીએ કે કઈ રીતના આગળ વધી શકીએ, એક સામાજિક સંસ્થા તરીકે, એક સામાજિક કાર્યકર તરીકે આપણી જવાબદારી હોવી જોઈએ. આજે સમય પ્રમાણે વિચાર ભેદો મતભેદોને લઈ અને સમય સંજોગો અનુસાર ઘરની પરિસ્થિતિઓ આખી ચેન્જ થઈ છે, આપણી સમાજ વ્યવસ્થા ચેન્જ થઈ છે અને એના કારણે આજે ઘરડા ઘરો ઉદ્ભવ્યા છે. પરંતુ આપણો એમ અત્યારે પણ આ પરિસ્થિતિને આ સમયમાં પણ એ જોવો જોઈએ કે આજે તમારા તો માટે ખૂબ મોટી વાત છે કે આજે તમે અત્યાર સુધીમાં 2-3 હજાર દીકરા દીકરીઓના લગ્ન કરાવ્યા છે, તો એ બંને પરિવાર સાથે સંલગ્ન છો, એ પરિવારના સભ્યો સાથે પણ સંલગ્ન હશો. તો એ દિશામાં પ્રયાસો થાય ને ખાસ કરીને તમારા સંસ્થા સાથે જોડાયેલા તો કોઈ જ પરિવારનો સભ્ય એ ઘરડા ઘરમાં ન જ જવું જોઈએ. એ એમ સાથે તમારે આગળ વધવું જોઈએ, મારું સ્પષ્ટપણે માનવું છે. બહુ સાચી વાત છે. પણ સમાજની અંદર જે ઘણા પ્રશ્નો લઈને આવે છે ધાર્મિકભાઈ, તો અમે એમ કહીએ ને કે ભાઈ આજે સગાઈ થઈ ગઈ છે તો કે અમારે ઘરડા ઘરમાં ખાવ. અમે 1-2 ફેરું અહીંના આપણા સુરતની અંદર ઘરડા ઘરને વિઝિટે ગયા હતા, તો એ ઘરડા ઘર જોઈને થોડુંક દુઃખ થયું છે અમને કે આપણે જે જીવન જીવીએ છીએ એના કરતાં આ પરિવાર આટલું બધું જીવન ખરાબ જીવતા હોય છે, ત્યારે આપણને દુઃખ થાય છે. એને ધ્યાનમાં રાખીને અમે એવું વિચાર્યું છે કે ભાઈ ફૂલની તો ફૂલની પાકડી આપણે સમાજ સેવા માટે, વૃદ્ધ માતાઓ માટે કંઈક કરવું છે, આટલા માટે અમે આવું વિચાર્યું છે ધાર્મિકભાઈ. મને ખ્યાલ છે ત્યાં સુધી આ હોવું ન જોઈએ, પણ અન્ય સમાજના માતાઓ અને વૃદ્ધ માતાઓ અને દાદાઓ દુઃખી છે એ ફાઇનલ છે. આપણા પટેલ સમાજમાં કદાચ ઓછું હોય છે, અન્ય સમાજ જે પછાત વર્ગની અંદર જે સમાજ છે એમની બેન દીકરી, મંદબુદ્ધિના વ્યક્તિઓ, જે વૃદ્ધ માતાઓ છે, આ બાબતથી લઈને ઘણા મિક્સમાં ઘરડા ઘર ચાલે છે. એટલે મારી ઈચ્છા એવી છે કે એક ઘરડા ઘર અલગ જ કરીએ, એ વ્યવસ્થિત રીતે સારું જીવન જીવી શકે, એટલા માટે મારી ઈચ્છા છે ધાર્મિકભાઈ આવી. ચોક્કસ. દર્શક મિત્રો, આજે ધાર્મિકભાઈને મળીને ખૂબ જ આનંદ થયો, બહુ જ સારું લાગ્યું. એમણે સમાજને લઈને આજે જે એમનો દ્રષ્ટિકોણ હતો, એમના જે પ્રશ્નો હતા, એમનો જવાબ એમને મળી ગયો હશે. આજે ધાર્મિકભાઈ પાસેથી આપણને સમાજ વિશે ઘણું બધું જાણવા મળ્યું છે. સમાજમાં કઈ રીતના દીકરા દીકરીને લઈને જે પ્રશ્નો છે એમણે આજે એમની વિશે ચર્ચા કરી. તો દર્શક મિત્રો, તમને તમારા સવાલના ઘણા જવાબ બી મળી ગયા હશે, અને તે છતાં બી જો તમારા કોઈ સવાલ રહી જતો હોય તો અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો, અને અમારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. બની શકે તેટલા તમારા સગા સંબંધી, તમારા મિત્રોને મોકલજો કે જેના કારણે દીકરા દીકરીને લઈને કોઈ પ્રશ્ન હોય, લગ્નને લઈને, સગાઈને લઈને, તો એ અમારા સુધી પહોંચી શકે. એવું. ખૂબ ખૂબ આભાર.